નાનપણમાં પોતે ગરીબ પરિસ્થિતિનો સામનો કરી ચૂકેલા એવા વિવેકભાઈ બારોટ દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓને જરૂરી ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। વિવેકભાઈ બારોટ નાના હતા તેઓ પણ ખૂબ ગરીબીમાંથી ઉછર્યા છે। તેઓએ એ ગરીબીનું બાળપણ જોયેલું છે। ત્યારે એક વિચાર તેમને આવ્યો કે હું પણ વડોદરા ખાતે બારોટ સમાજ અને અન્ય સમાજના લોકોને જે જરૂરિયાતમંદ હોય તેવા નાના બાળકો માટે સ્કૂલને લગતી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે। તેવા વિચારથી તેમને વિદ્યાર્થીઓને ભવિષ્યનું શિક્ષણ સારું મળે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં આ વર્ષે 51થી પણ વધુ વિદ્યાર્થીઓને વિવિધ વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવા કરવાનો મેઇન ઉદ્દેશ તો આમ તો ઘણા સમયથી આ સેવા કરવી હતી મારે, અને આનો ઉદ્દેશ પણ એટલે આવ્યો કેમ કે હું જ્યારે બાળપણમાં નાનો હતો જ્યારે ભણ્યો ત્યારે કેવી રીતે ભણ્યો મને ખબર છે કે મને દફતરના પણ ફાંફા હતા અને એક દફતર પણ નહોતું મળતું। જ્યારે મને કોઈક દફતર આપી જાય એ દફતર હું વાપરતો હતો, અને અત્યારે મને એવું થયું કે મારી પાસે કંઈક છે તો હું કોઈકની પાછળ કંઈક આપી શકું અને કંઈક કરી શકું શિક્ષણ માટે। એટલે મને આ ઉમદા વિચાર આવ્યો, તેથી હું લગભગ આ વર્ષે 51થી વધુ દીકરા દીકરીઓને સ્કૂલ બેગ અને સ્કૂલનું કીટનું વિતરણ કર્યું છે। આવનારા દિવસોમાં ચોમાસું છે, ઠંડી છે, તો એવું કંઈક શું વિચારના કોઈ કરવાનો છો કે કશું આપવા? ચોક્કસ એવી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હશે ને કંઈક હશે તો આપણે ચોક્કસ એ બાબતે વિચાર કરીશું। આપણો સંપર્ક કઈ રીતના કરી શકે? કોઈ આવી જરૂરિયાતમંદ વ્યક્તિ હોય, એકદમ નીડી હોય કે જેને સ્કૂલ બેગ ને એને નોટબુક્સ ને એની જરૂર હોય તો મારો નંબર છે 9714146843। આની પર મને સંપર્ક કરે અને 2 થી 3 દિવસમાં આપણે એને અરેન્જમેન્ટ કરીને એના ઘરે પહોંચતું કરીશું।